સાગરમાં અથડાતા જીવને ભક્તિના માર્ગે દોર્યા. સંત ભગવંત સ્વરૂપ સાહેબજીએ મનડાના કીધા છે મેળા. આજથી લગભગ 50 વર્ષ પહેલા ગુરુદેવ યોગીજી મહારાજના હૈયે એક અદ્ભુત ભાવ જાગ્યો. યોગી બાપાએ એક કાગળ લીધો, કલમ ઉપાડી અને જશુભાઈ સાહેબના નામે એક પત્ર લખી કાઢ્યો. હે જશુભાઈ સાહેબ, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના પ્રાગટ્ય સ્થાનમાં આપણે મંદિર કરવું છે. ખૂબ મોટો સમયો છે. 50 યુવાનો વિદ્યાનગરના સૂટ બૂટ પહેરીને સેવામાં આવી જાય. સાહેબજીના અમૃત પર્વે આપણે ઇતિહાસને ફરી દોહરાવીએ છીએ અને અમૃત પર્વ છે એટલે 75 સૂટ બૂટના ધારિત યુવાનો આજે સાહેબજીની ભવ્ય શોભાયાત્રા કરે છે અને આપણી સમક્ષ આ મંચ પર સાહેબજીને લઈ આવીએ છીએ. એમને પોતાનો પ્રાગટ્યનો દિવસ ઉજવાય સહેજ પણ ના ગમે તો એમને કેમ આ રજા આપી? આપણા સૌના કલ્યાણને માટે આમાં જે સેવાઓ કરશે, નાની મોટી સેવાઓ કરશે, એ સર્વના આત્મામાં પ્રભુ બિરાજશે. સૌના દિવ્ય ઇન્દ્રિયો અંતઃકરણ દિવ્ય થશે, પવિત્ર થશે. पाए भगवन रूप में संत, पाए भगवन रूप में संत. ભગવાનને કરતા હરતા માનીશ, વિરોધ કરનારમાં ભગવાનના દર્શન કરીશ. અને જે કોઈ તમારી સાથે જોડાયેલા હશે સ્વયંસેવકો, એમને સાથે રાખીને એમની અંદર પણ આ સિદ્ધાંતને એના જીવનમાં ઉતારીને કામ કરીશ ને તો એક સમયમાં તું એટલું પામીશ કે આખી જિંદગી બેસીને માળા કરીશ ને તો એના આગળ ફીકી હશે. ચૈતન્ય બદલવા બહુ અઘરા છે. એ કામ એમને ચપટીમાં કર્યું. અંતરમાં ભગવાન બેસાડ્યા, ભગવાનની પ્રતીતિ કરાવી, એ બહુ મોટી વાત છે. એટલે આપણે એવા તો થયા, હવે આપણે એવા થઈએ કે આપણને માયા અડે નહીં ને માયા આપણે કોકની માયા કાઢીએ એવા આપણે સૌ થઈ જઈએ. એવા આશીર્વાદ પૂજ્ય સાહેબજી આપણને આપે એ જ પ્રાર્થના. જય સાહેબ. અક્ષર પુરુષોત્તમના આશીર્વાદ આપણે સૌએ પ્રાપ્ત કર્યા છે. સ્વયંને ત્યાગીને સૌના માટે જીવવાનો સંકલ્પ કરીએ એવો સ્વભાવ આપણે વિકસાવી શકીએ. આપણા બાળકોને પણ એવા સદ્ગુણો સંસ્કારનું આપણે સિંચન કરી શકીએ. શામળિયા સુખધામ મોહી ઝુમર કલડે. મારા શામળિયા સુખધામ મોહી ઝુમર કલડે. તમને જોઈને જે કંઈ વ્યવસ્થા, જે કંઈ ડેકોરેશન, જે કંઈ છે એ માત્ર ને માત્ર
અમારા આનંદ માટે, અમને ભક્તિ મળે, અમને સેવા મળે, અમારું ચૈતન્ય આગળ જાય એના માટે તમે અમને અવસર આપ્યો છે. સાહેબ દાદા, આપને કોટી 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 આ પ્રસંગે વંદન કરીએ છીએ. જય શ્રી સ્વામી. એ સાહેબની ગ્રેટેસ્ટ, તમે બધાને એક્સપિરિયન્સ થયો છે કે આપણે ગમે ત્યાં હોય તો એ સાહેબ વિચાર કરે કે તમારું શું, તમે ક્યાં રહો છો, કેવું ખાઓ છો, શું કરો છો, એની એક્ઝેક્ટ ખ્યાલ રાખે. એટલે આપણી તો કેટલી દરકાર રાખે છે, એટલે આપણે એમના માટે શું કરી શકીએ એ વિચાર કરવો પડે. માત્મ્ય સબર વાણી સદા મહિમાનું પાન કરાવે. પ્રભુ માખંડ રહેનારો રાખે છે પ્રભુમાં અમને. છે માત્મ્ય સબર વાણી સદા. બ્રહ્મ વિદ્યાના એ વાહક રે. પરવાણીમાં ગુણાતીત જ્ઞાન હૈયે સ્નેહ સરિતા વહેતી રે. કે આ મોટા પુરુષના હેતથી, એમની આજ્ઞાથી જીવન જીવતા જીવતા યોગી બાપા જે કહેતા, હું હૃદય ભગવું કરું છું, મીન્સ કે સાધુતાના ગુણયુક્ત બની જાય. અને એનો પ્રભાવ કે આ બધા ગામોમાં એ સંતોએ વિચરણ કરી અને કેટલા અદ્ભુત સમાજની એ કરી, એ જ એમના સાધુતાનું દર્શન છે.